હોય કે આ નજીક અને આ આગા વાત તમને ઓલી હું પ્રસંગ કહેતો તો રાણા હમીર 50 ઘોડાની સાથે નીકળ્યા વરુડિયાની નેહડે આવ્યા માએ રોક્યા વારણા લીધા અને એટલું કીધું બેટા કેમ નિરાશ થઈ ગયો માં મેવાડનો ધણી રાણો છું રાણાનો વંશજ છું એક વિગોય નથી મારી પાસે હટાણી હે કે મારી પાસે એક વિગોય નથી અને એ વખતે વરુડિયાએ કીધું માતાજી બધું સારું કરી છે અને એના શરીરે રક્તપીત જેવું હતું એટલે કીધું કે આ બધા પાંદડા હારા તોડી અને લઈ આવો આમ કાંઈ ન હોય આ કંઈક એવું ગરમી ઉભરાણી છે એમ કરીને કીધું કે આ પાંદડાથી ખરડ કરી નાઈ નાખ એક અને રોકાઈ જાય 1 દી 2 દી 5 દી રોકાણો 10 દી 15 દીમાં તો હાવ કંચન જેવી કાયા થઈ ગઈ બધો કોટ હતો એ મટી ગયો અને રાણા હમીર પગે લાગીને રાજી થઈ ગયો અને રાજી થઈ ગયો એટલે કીધું કે માં હવે હું શું કરું મારી પાસે કાંઈ નથી અને તે દી વરુડિયાએ કીધું માં હું જાતો તો માં મેં વાત નથી કરી મેવાડની મીટીને નમન કરીને આવ્યો છું આ મારી યારે 50 જણા છે ને ઘોડે સવારો ભાઈબંધુ છે મારા પ્રાણ જેવા છે એને મેં નથી કીધું દ્વારકાવાળાના દર્શન કરીને દ્વારકાના દરિયા મરી જવાનું છું ધ્રુવકો મારી એને ખબર ન પડે એમ હળી કાઢી ભેખડેથી પણ માં તમને કહું છું અને ડોહી ઊભી થઈ વરુડી ખોડ ગામમાં અને કીધું કે હાસ્ય દિલે અમને માનતા હોય અને અમારા છોરુડાને જો મરવું પડે ને તો ચારણ જોગમાયા નો કહેવાય અમે ધૂપેલિયા ફેરવા નો કહેવાય ભલા માણસ કે પણ માં મારી પાસે કાંઈ નથી કીધું ને ત્યારે કીધું હા ભાઈ રાણા અમે ચારણ આયુ ખાલી આશીર્વાદ જ આપીએ એટલું નહીં પણ 500 ઘોડા 500 ચારણો મારો દીકરો આ બારુજી તારી હારે છે આગળ સેનાપતિ તારો 500 ઘોડા અને 12,000 રૂપિયા ઈ વખતે 12,000 રૂપિયા આપું છું અને જા ગોરીલા યુદ્ધ કર અને તારું મેવાડ આખું ઘેરે થાય ને ચિત્તોડની ગાદીએ બેહતો માંજે વરુડિયાએ બેહાર્યો છે ભલા માણસ આ તને વચન આપું છું અને નીકળી જાય છે પાછા અને પછી નીકળવા ટાણે કીધું કે તારે દ્વારકા નથી જવું ભાઈ વરુડિયાએ તો કે માં હવે અઠે દ્વારકા વાળો તો મારી ભેળો છે મારો બાપ છે ભગવાન છે ટૂંકમાં વાત કરું તો ગોરીલા યુદ્ધ કર્યું અને માલદેવ ચૌહાણ જે સુબાનો યવનો તરફથી બેહારેલો ગાદી હતો એને હરવી એના સામું યુદ્ધ કરીને એની કન્યાએ લગ્ન કર્યા ચારણોએ લગ્ન કરાવ્યા અને પછી આખું મેવાડ ઘરે કર્યું સાંભળજો આખું મેવાડ ઘરે કરી અને પછી મંદિર બનાવ્યું અને ઈ મંદિર અન્નપૂર્ણેશ્વરી એવું મંદિરનું નામ રાખ્યું આજે ચિત્તોડના કિલ્લામાંથી જાઓ તો તમે એ મંદિરના દર્શન કરી શકશો આ અન્નપૂર્ણેશ્વરી અને પછી વરુડિયાને બોલાવ્યા પ્રતિષ્ઠા કરવા માતાજી દરાર કીધું માતાજી આવ્યા પ્રતિષ્ઠા થઈ અને પછી કીધું કે માં ચિત્તોડની ગાદી આપું છું તમને તમે મારા જીવન દાતા છો પાછું મારું આખું મેવાડ ઘેરે થયું તમારા દીકરા બારુજીને આપું છું અને વરુડિયાએ ખમકારો કીધું કરોડ દિવાળીઓ બેટા ચિત્તોડની ગાદી નહીં અમારે કાંઈ ન જોઈ નેહડામાં બેઠી છે જરૂર પડે તેજી કહેજે વરુડી તને જે જોતું હોય એ આપશે અને પછી તો માં તો નો રોકાણા પણ દરાર એના દીકરા બારુજીને 12 ગામ આપ્યા એ આખા મેવાડ ઘેરે કરાવ્યું ને 12 ગામ આપ્યા એ તો રાણા એવા હતા મહાન 12 ગામ આપ્યા કહેવાનો અર્થ મારો એટલો જ છે ભામા સાહેબ મહારાણા પ્રતાપને મદદ કરી દુનિયા આખીને ખબર છે પણ રાણા હમીરસિંહને અમારી વરુડિયાએ આખું મેવાડ પાછું ઘેરે કરાવ્યું એ પૈસા ફોજ ઘોડા બધું આપ્યું મોટી વાત ઈ કે જો રાણા હમીરસિંહને આય વરુડીએ તેથી ન બચાવ્યા હોત તો એના જ કુળમાં એનો જ પોતરો એનો જ પરપોતરો હિન્દવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણને ન મળ્યો હોય ભલા માણસ આ ચારણ આયુ છે આ જગદંબાઓ છે આ જોગમાયાઓ છે એ ભગવતીઓ આપણી જગદંબાઓ આપણી હારે રહીએ આપણે સનાતનની નજીક રહી આપણે એકાબીજા હારા હેતુ મિત્રો પાસે બેહી કોકની ખોટી ટીકા ન કરી ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય પુરુષ આથમી ગયો હોય ને તોય ધગતા હોય બોલો હવે અંધારું થયું હવે તો રહેવા દે તોય ધગતા તો પગ ન મુકાય એટલે એવા માણસથી સેટું રહે હું પણ મારે કેવું છે એ કાંઈ જેટલા ઘોળ રૂપિયા આપે છે હું ગાઉં એટલે ઘોળ કરો છો કોઈ લખાવ્યા છે એ બધાને એક પ્રસંગ નાનકડો એનો દાખલો તમને દઈ દઉં ઘણાને એમ થાય ને કે અહીંયા આપતા રહેજો આ માતાજીનું છે એમાં અમે કહેતા હોય ઘણાને એમ થાય કે માતાજી જો આપતી હોય તો આપણે માતાજીને શું આપવાનું હવે તમને એમ થાય કે માતાજી જ આપે છે તો તમે પાછા એમ કહો કે માતાજીનું છે આપજો આમ જો છે ને ચારણ હુઈ ગયો બોલો 2 જોલા મારી લીધા તો હાલ તાળીએ થોતા બહુ પોળિયો રાજા છો 2 દિવસ છે કે હા
ઈ માતાજીની ગમે એ વાત કરી તો રોવા માંડે. એને એમ થયું કે રોવું એના કરતા ઝોલું મારી લો. આવા ચારણની મોજ અલગ છે. આઈમાં વાત કરતા ને હોનભાઈમાં એ ચારણ નવાબ નીકળ્યા મોટર લઈને હો. અને આ બાજુ ક્યાંક ઘેડ પંથકમાં ક્યાંક ચારણ રાફડે બેઠો બેઠો દુવા ગાતો હતો. બોલો, નવાબે મોટર ઊભી રાખી દીધી કે આવો નાદ વૈભવ અને આવા છંદો ગાય ચારણ. શું કેતો તો એ ચારણ કે આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે નમ ચારણે કંઠથી સૂર સેડ્યા પછી લાખ ના લોહીની હાલ ખબર ન પડી આ કઈ બે તો સૂર ફરી ગયા છે. પછી લાખ ના લોહીની ધાર ઘટકાવવા અમે ચારણે આપના લોહી રેડ્યા. નવાબની મોટર ઊભી ગઈ અને ચારણે છંદ બદલાયો. ભગવતી ચામુંડા ચણમુંડ ને ચપટીમાં ચોળવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી, હાથમાં તરસુળ લઈને, હાથમાં ખડગ લઈને. અને ચારણ એકલો બેમ સરે છે ને કમાન વાળી મીઠું ચાલુ કર્યું. કોપે ન કડકત ધરણી ધરકત ખડગા પડકત ફળ ફડકમ રણ મેખા રડકત મેર સુમ રડકત થાડા થાડકત અસ અરકમ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભાઈપત અણપત જરજુંડા ખડગે ધર ખંડા ગસુર ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા રણફળ લગ રગતક હૈદળ હગબગ દેતા તકમક લેખડગા સમરેત સકમક ગોપ શક્તક રૂંઠળ ફગવત દેવળ વગડા ધદરગદળ ધગધગ ભરત ગમખમક ભાસત ભગ ભગ ભરકુંડા. આવા સંદો સાંભળ્યા. નવાબ કે બોલાવો બોલાવો આને બોલાવો. આ નાદ વૈભવ ક્યાંથી આવતો હોય છે? આપણા છંદો કેવા. હમણાં ઓલું ગીત આવ્યું ને ધુરંધરમાં તો ઘણા છે વિડીયા બને અમુક હોય ને અમારા નામ લેવાથી એને આવતું હોય ને પૈસા આવતા હોય. અમારા નામ લેવાથી ઘણાને ફેસબુક ચેનલ હાલતી હોય, યુટ્યુબ હાલતી હોય. કોકની વાત કરો, બધાને પાઘડી ન બાંધ લેવી અને બાંધો તો મજબૂત બાંધજો, ઉતરી ન જાય. હા આ તો છે એ તો હકીકત છે. પણ વાંધો ને મેતા હમણાં મંડળાઈ કીધું જેને જે બોલું મેં હમણાં નક્કી કરી લીધું. કારણ કે એ બધું શું હવે જેને જે બોલવું હોય બોલો. તમારો ધંધો હાલતો હોય ને તમારા ફેસબુકમાં યુટ્યુબમાં થોડા ઘણા નાણાં પડતા હોય તો તમે તમારે આખું વિસીને તમે તમારે દો. અમે તો હોનલના સોરું છીએ, અમે બધાનું સહન કરવા તૈયાર છીએ ભલા માણસ. પણ થોડુંક મોડું કર્યું તમે. 15-20 વર્ષ પેલા ઘરમાં ભેહું સારતા તઈ કીધું હોત ને તો ખબર પડે. પણ ખેર આવી વાત ન કરે. હું તો ઘરનો ડાયો ઓમ કહું છું કે તમે તમારે બોલો બધું. પણ અમુક કેવા વિડીયા બનાવે મને આ બધા દેખાડે ભેળા હોય છોકરાઓ. એ કે જો હમણાં આવો વિડીયો કે બધા કલાકારોને કહે છે કે કલાકાર એ કે પાછું એવું શબ્દ બોલ્યો. એ તો એમાં હું એને મેં કીધું વાંધો નહીં તું તાર બેટા બોલ. હવે એને એવું કીધું એટલે બેટો ન કોણ. એને શું કીધું કલાકાર મારા દીકરા મારા બેટા. એ કે જે નવું બોલિવૂડમાં ગીત આવે એટલે